દે છે કચરો અહીંયા અને પછી કહે છે સ્વચ્છ. ગાઈઝ આપણે હવે જઈએ છીએ ઓફિસ. 1:10 થઈ ગઈ છે તો હવે નીકળીએ છીએ ઓફિસ માટે. તો આજનો આઉટફિટ કંઈક આવો છે. તો ચલો જઈએ ફટાફટ ઓફિસ. આપણે માર્કેટ પહોંચી ગયા છે અને હવે જઈએ છીએ ઓફિસમાં. તો ચલો જઈએ. અમે ટી-શર્ટ લેવા આવ્યા હતા અને ફસાઈ ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો તો ભાગળ પર આવ્યા હતા અને ફસાઈ ગયા છે. તો જોઈએ હવે કેટલી વારમાં બંધ હોય છે. અત્યારે તો પુલ ચાલુ થઈ ગયો છે. તો જોઈએ હવે કેટલી વાર. તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા હતા અને હવે પાછા થોડી વારમાં બહાર જઈશું. તારક મહેતા પતે એટલે તારક મહેતા જોવું મેન્ડેટરી છે. તો ઘરે સહી સલામત પહોંચી ગયા હતા. ભલે થોડાક ભીના થઈ ગયા પણ પહોંચી ગયા હતા. સો ચલો મળીએ. તો ગાઈઝ હમણાં અમે બધા ફ્રેન્ડ જઈએ છીએ કશીક બહારે. એટલે હું ને એક મારો ફ્રેન્ડ જ છે. બસ અમે જઈએ છીએ કશીક બહારે રાઉન્ડ મારવા. તો કંટાળો આવતો હતો ને ઘરે એટલે હવે વિચાર્યું કે જઈએ. તો ચલો જઈએ. તો ગાઈઝ અમે હમણાં નીકળીએ છીએ મુંબઈ માટે. ત્યાં આગળ અમારે કામ છે એટલે હું પપ્પા ને મમ્મી 3 જણ જઈએ છીએ. તો જે ટ્રેન મળે એમાં બેસવાનું છે. તો ચલો ફટાફટ જઈએ મુંબઈ માટે. તો ગાઈઝ આ માસીને જોજો. ચો નાખી દે છે કચરો અહીંયા અને પછી કહે છે સ્વચ્છ સુરત. ત્યાંથી કચરો લઈને અહીંયા નાખે છે પ્લેટફોર્મ ની અંદર. શું કરવાનું હવે આવા લોકોને? કોઈ બધા જ જોવે છે પણ કોઈ કઈ બોલતું. બાય બાય. તમને તમે ફોલો કરતા જજો. બહુ બધું બોલી ગયો છું. સો બાય બાય.